ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા વર્ષની ભવ્ય શરૂઆત સાથે વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ અને ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. પીડીસ ઓફ રોટરી હોલ ખાતે યોજાયેલા સમારંભમાં રોટરીયન ડોક્ટર સુકેતુ દવેએ રોટરી ક્લબ ઓફ ભરૂચના નવા પ્રમુખ તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવી અને નવી જવાબદારીઓ સોંપી હતી. જ્યારે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વેલફેર હોસ્પિટલ ભરૂચના પ્રમુખ ડોક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમટેક લિમિટેડ દહેજના સાઇટ હેડ ભગીરથસિંહ જાડેજા માનદ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ રોટરીયન ડોક્ટર સુકેતુ દવેએ પોતાના સંબોધનમાં સમાજ સેવા, આરોગ્ય, શિક્ષણ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં રોટરી ક્લબની કામગીરીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારોહમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણી નાગરિકો તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. જે પ્રસંગો બન્યા સફળતાના એમાં હું તો નિમિત્ત માત્ર હતો. એ બધાની અંદર સૌથી મોટો ફાળો રેશમતા આપવાનો. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે પદગ્રહણ વિધિ એ કદાચ અયોગ્ય શબ્દ છે, કારણ અહીંયા પદ કરતા દાયિત્વ લેવાની વધારે સ્થિતિ ઉદ્ભવતી હોય છે. એટલે આ દાયિત્વ ગ્રહણ વિધિ કહેવાય. અને રોટરી ક્લબ ઓફ ભરૂચનું દાયિત્વ લેવું એ ખૂબ જવાબદારી ભર્યું કામ છે, કારણ કે અહીં બેઠેલા અગણિત લોકોએ એને એટલું શીખ્યું છે કે આ વટવૃક્ષને સાચવવું એ ઘણું ક્યારેક મુશ્કેલ લાગે. આ વિચાર વખતે એક કાયમી આવતો વિચાર ફરી યાદ આવ્યો કે કદાચ 30 વર્ષની ઓર્થોપેડિક જીવનની યાત્રામાં લાખ દોઢ લાખ વ્યક્તિઓને મેં ચાલતા થતા જોયા છે, કર્યા નથી. અને જ્યારે પણ કોઈ ડિફિકલ્ટ ઓપરેશનમાંથી બહાર આવીએ, ઘણા બધા સર્જન અને ડોક્ટર અહીંયા ઉપસ્થિત છે, કદાચ સહમત હશે, અને એવું પૂછીએ કે આ ઓપરેશન આપણે કેવી રીતે કર્યું, ત્યારે કદાચ એક જ વસ્તુ કહી શકાય કે જ્યારે આપણે કોઈને હીલ કરવાના, આપણે કોઈને સારા કરવાના ઓપરેશનના પ્રયત્નો કરીએ ત્યારે હાથ ઈશ્વરનું નિમિત્ત બનતા હોય છે. આશા રાખીએ કે એ નિમિત્ત બનવાનો પ્રકલ્પ રોટરી ક્લબ ભરૂચમાં મારી સાથે ચાલુ રહે અને હું એ પ્રકલ્પ બની શકું.